टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાંથી કે જ્યાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન વેચાણ બાબતે બબાલ થઈ। જમીનના દસ્તાવેજને લઈને ખાતેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ફિરોજપુરની જમીનના વેચાણ દસ્તાવેજને લઈને વિવાદ થયો। કારમાં આવેલા લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી। દસ્તાવેજ કરવા આવેલ મહિલા સહિત યુવકને 10 યુવકે ધમકી આપી। ધમકી આપીને યુવકો સબ રજિસ્ટ્રાર કચેરીની બહારથી ફરાર થયા। પોલીસે સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચી સમગ્ર મામલો ઠારે પાડ્યો। અમે તો લેનાર વેપારીએ છીએ સાહેબ, આવા ખેડૂતોના દબાવ માટે અને વિધવાઓ છે બિચારા અને હેરાન કરતા હોય। આજે અમારી ઉપર હુમલો કર્યો, કાલ આની ઉપર કર્યો તો શું છે? કેટલા હુમલાખોરો આવ્યા હતા? કેટલા લોકો હતા? કઈ જગ્યાએ હુમલો કર્યો તમારો? હુમલો અમે ઘેરથી, ખેડૂતના ઘેરથી અને હું મારા ઘેરથી આવીને અમે દસ્તાવેજ કરવા આવતા હતા અને રસ્તામાં હુમલો કર્યો। હું અંદર હતો મારી જોડે એમને ચપાચપી કરી, મને હું કરી ખેંચી ગઈ। પેલો નટુભાઈ કરી એને મને ખેંચો નથી। મારું મર્ડર કરી દે તો મને સવાલ નહીં, બરાબર? મને ખબર છે કે મારું મર્ડર કરી દેવાના છે। એ લોકો શું ધમકી આપતા હતા? એ મને ખબર છે અને મેં એમને કહ્યું મારું મર્ડર કરી દો। મને તો હતું નહીં, એ રાજકીય વખતવાળા છે, એને હિસાબે એમને કરે, અમારું કશું ચાલતું નહીં। જે સામેવાળી બી પાર્ટી છે એ હાલ આ જમીન ઉપર વાવતી હોય, એમને ખ્યાલ પડતા કે આ જમીનના જે દસ્તાવેજ થઈ રહ્યા છે એ બે ગાડી લઈને, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી લઈને આજે સબ રજિસ્ટ્રાર કચેરી આવેલા હતા અને આ દસ્તાવેજ ના થાય એના માટે તમામ પ્રયત્નો કરતા હતા। આ સમયગાળા દરમિયાન પીસીઆરનું ધ્યાન જતાં પીસીઆર તરત આવી ગઈ, સેક્ટર 7 પોલીસ સ્ટેશન આવી ગયેલી। આ લોકો હજી નાસી ગયેલા।